વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ જોઈએ તો જૂનાગઢના ઝાંઝરડા અને ખલેલપુર વિસ્તારમાં અમલમાં રહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 5 અને 7 રદ થવાની શક્યતા વચ્ચે ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે। આ સ્કીમ હેઠળ ખેડૂતોની 40% જમીન કપાત અને બેટરમેન્ટ ચાર્જ વસૂલવાની જોગવાઈથી 400થી વધુ ખેડૂતોએ વાંધા અરજીઓ આપી હતી। बहुमतीથી વિરોધ કર્યો। ભારતીય કિસાન સંઘના મનસુખભાઈ પટોડિયાએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે વિકાસ એ ખેડૂતોના ભોગે ન થવો જોઈએ। જો કે જિલ્લાધિકારીએ હાલ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત ન થઈ હોવાનું જણાવ્યું છે। અને ફરી વખત પણ આ લોકોએ મીટિંગ બોલાવી અને ખેડૂતોને આ સહમતિ લેવા માટેની જે ઓનર્સ મીટિંગ મળી ત્યારે બહુમતીથી ખેડૂતોએ વિરોધ કરી અને એનો ઠરાવ પણ કરાવેલો હતો અને એ અનુસંધાને 400 ને ઉપર ખેડૂતોએ વાંધા અરજી પણ રજૂ કરી હતી। આ તમામ વાંધા અરજીઓ અને ખેડૂતોનો ઠરાવ સાથે રાજ્ય સરકારની અંદર આ ટીપી મોકલવામાં આવી હતી જુડા દ્વારા અને એને કારણે આજે જ્યારે ટીવીના માધ્યમથી અને પેપરના માધ્યમથી જાણવા મળ્યું છે કે ભાઈ આ ટીપી રદ થઈ છે તો સારી વાત કહેવાય, કારણ કે ખેડૂતોને આ ટીપીની અંદર ખૂબ મોટી નુકસાની જતી હતી। સોશિયલ મીડિયા અને એના દ્વારા માહિતી મળી છે કે ટીપી નંબર 5 અને 7 રદ થઈ છે। એ અમને કિસાન સંઘના સપોર્ટને કારણે જ આ બધું શક્ય બન્યું છે અને ઝાંઝરડા ગામનું સંગઠન પ્લસ ખેડૂતોનો વિરોધ એ બધી વસ્તુ સરકારે ધ્યાનમાં લઈને જો એ વસ્તુ અમારી લાગણીને માન આપીને કદાચ આ વસ્તુ રદ કરી હોય તો અમારા માટે બહુ સારી વાત છે અને અમે એને હસ્તે વધાવીએ છીએ। બાકી ખેડૂત તરીકે હું તો એમ જ કહું છું કે ટીપી અમારા માટે વિનાશ જ છે। ટીપીમાં 40% જમીન કપાય છે પ્લસ બેટરમેન્ટ ચાર્જ અમારા પાસેથી વસૂલ કરવામાં આવે છે અને જો ખેતી જમીન છીનવાઈ જશે તો અમે તો વિકાસ નહીં પણ અમારો તો વિનાશ જ છે। આ અંગેની પ્રક્રિયા જ હજુ ચાલુમાં છે। સરકારશ્રી દ્વારા આવી કોઈ જ અમને જાણ થયેલ નથી કે ટીપી સ્કીમ નંબર 5 ઝાંઝરડા અને ટીપી સ્કીમ નંબર 7 ઝાંઝરડા રદ કરવામાં આવી હોવાનું કોઈ જ ઈમેલ કે પત્ર દ્વારા જાણ થયેલ નથી। ખાસ કરીને વાત કરીએ તો ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 5 ઝાંઝરડા અને ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 7 ઝાંઝરડામાં મેં અગાઉ આપને જણાવ્યું ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 7 ઝાંઝરડા સરકારશ્રીમાં સાદર કરવામાં આવી છે। ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 5 ઝાંઝરડાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। આ અંગે સરકારશ્રી દ્વારા હજી કોઈ નિર્ણય થયેલ નથી। જે કાંઈ નિર્ણય થઈ આવશે એનું અમે આપના માધ્યમથી અને જે ખેડૂતો જમીનધારકો જે હિત સંબંધી વ્યક્તિઓ છે એને જાણ કરવામાં આવશે। ઓટોમેટિક એનું નોટિફિકેશન બહાર પડશે મંજૂર કે ના મંજૂરનું તો એની આપના માધ્યમથી દરેકને જાણ થઈ જશે। હાલ સરકારશ્રીમાં આ અંગેથી કોઈ જાતનો નિર્ણય લેવામાં આવેલ નથી।